નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના આ નવા વિડીયોમાં। મિત્રો, આજે હું આપ સૌની સાથે એક એવો અસરકારક અને સંપૂર્ણ રીતે કુદરતી નુસ્ખો શેર કરવા જઈ રહી છું, જે માથાથી લઈને પગ સુધી તમારી જામ થઈ ગયેલી નસોને ધીમે ધીમે ખોલવામાં મદદ કરે છે। આ નુસ્ખો આખા શરીરના બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે અને પગના તળિયા તથા હાથની હથેળીઓમાં જે બર્નિંગ સેન્સેશન એટલે કે બળતરાની સમસ્યા રહેતી હોય તેને પણ ઘણા અંશે ઓછી કરવામાં સહારો આપે છે। આ નુસ્ખો સોજા, નબળાઈ, પગની જકડન અને ભારેપણું જેવી તકલીફોમાં પણ ઘણું સારું પરિણામ આપનારો માનવામાં આવે છે। સૌથી ખાસ વાત એ છે કે આ નુસ્ખો ખૂબ જ સરળ છે અને ખર્ચની દ્રષ્ટિએ પણ ઘણો સસ્તો પડે છે। તેથી હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તમારામાંથી મોટા ભાગના લોકો તેને કોઈ પણ પરેશાની વગર ખૂબ જ આરામથી વાપરી શકે છે। આપણા દેશમાં ઘણા બધા લોકો એ બધી તકલીફોથી પરેશાન રહે છે જેના વિશે મેં હમણાં તમારી સાથે વાત કરી। સાચી વાત તો એ છે કે આ બધી પરેશાનીઓનું મૂળ અવારનવાર એક જ હોય છે અને તે છે નબળું સર્ક્યુલેશન અને નસોમાં બ્લોકેજનું નિર્માણ થવું। આજે જે રેમેડી હું તમને બતાવવા જઈ રહી છું તે માથાથી લઈને પગ સુધીની લગભગ બધી જ બંધ નસોને એક્ટિવ કરવામાં મદદ કરશે અને શરીરની અંદર બ્લડ ફ્લોને પહેલા કરતાં વધુ સારો બનાવવાનું કામ કરશે। આ નુસ્ખો પગના સોજા ઘટાડશે, બળતરાની પરેશાનીને શાંત કરશે અને પગની અંદર જે જકડન જેવું અનુભવાય છે, પિંડીઓમાં ખેંચાણ આવે છે કે દુખાવો થવા લાગે છે, તેમાં પણ ઘણો આરામ પહોંચાડશે। એટલું જ નહીં, આ થેરાપી શરીરમાં રહેલા દરેક પ્રકારના વાત દોષને બેલેન્સ કરવામાં પણ સહાયક માનવામાં આવે છે। તો ચાલો સમય બગાડ્યા વિના આજના આ વિડીયોને આગળ વધીએ અને જાણીએ કે આ સરળ નુસ્ખો આખરે શું છે, તેને બનાવવો કેવી રીતે અને તેનો સાચી રીતે ઉપયોગ કરવાની આખી પ્રક્રિયા શું છે। કારણ કે સાચી રીત અપનાવવી તેટલી જ જરૂરી છે જેટલી સાચી વસ્તુ પસંદ કરવી જરૂરી હોય છે। તમે ઘણીવાર એ જરૂર અનુભવ્યું હશે કે આખો દિવસ કામ કર્યા પછી તમારા પગ ખૂબ જ ભારે ભારે લાગવા લાગે છે। રાત્રે સૂતી વખતે પગમાં બળતરા શરૂ થઈ જાય છે, સોય ચૂભતી હોય તેવો અહેસાસ થવા લાગે છે અને ઘૂંટીઓની આસપાસ સોજા કે દુખાવો પણ અનુભવાય છે। ચાલવા ફરવામાં તકલીફ થવા લાગે છે, જણજણાટી શરૂ થઈ જાય છે અને ઠંડીની ઋતુમાં તો આ બધી પરેશાનીઓ વધુ વધી જાય છે। આવા સમયે મોટા ભાગના લોકો શું કરે છે? સીધા માર્કેટ જાય છે, દુખાવાની ગોળી ખરીદી લાવે છે અને વધારે વિચાર્યા વગર તેને ગળી જાય છે। પરંતુ મિત્રો, દુખાવાની ગોળીઓ આ સમસ્યાનો કાયમી ઇલાજ નથી। આ ગોળીઓ માત્ર થોડીવાર માટે દુખાવાને દબાવી દે છે, પરંતુ અસલી કારણને ખતમ કરતી નથી। અસલમાં આ બધી તકલીફોનું મુખ્ય કારણ લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જવું હોય છે અને તેના પર દુખાવાની દવાઓની કોઈ ખાસ અસર પડતી નથી। આયુર્વેદ મુજબ તેને વાત દોષનું વધી જવું કહેવાય છે અને વિજ્ઞાનની ભાષામાં તેને પુઅર માઇક્રો સર્ક્યુલેશન કહેવામાં આવે છે। તમે તેને કોઈ પણ નામથી બોલાવો, અસલી ફરક એ વાતથી પડે છે કે તમે તેનું સમાધાન કઈ રીતે કરી રહ્યા છો અને તેનાથી તમને ખરેખર રાહત મળી રહી છે કે નહીં। અને હું પૂરા ભરોસા સાથે કહી શકું છું કે આજે જે નેચરલ રેમેડી હું તમને બતાવવા જઈ રહી છું તેની અસર જોઈને તમે પોતે પણ ચોંકી જશો। આ નુસ્ખો તમારી રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે, જેનાથી સર્ક્યુલેશન ધીમે ધીમે સારું થવા લાગે છે। ફૂટ ક્રેમ્પ્સ એટલે કે પગની અકડન ઓછી થવા લાગે છે, ઠંડીને કારણે પગનું શૂન્ય પડવું અને સોજા ઘટે છે અને દુખાવામાં પણ આરામ મળવા લાગે છે। ઘણા દર્દીઓએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે આખા દિવસનો જે થાક હોય છે તે કામ કરીને ઘરે પાછા આવ્યા પછી આ થેરાપી કરવાથી ઘણો ઓછો થઈ જાય છે। એટલું જ નહીં, જો પગમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય તો તેમાં પણ આ નુસ્ખો ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। આનાથી ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે અને ફાટેલી એડીઓ ધીમે ધીમે નરમ અને મુલાયમ થવા લાગે છે। આ જ કારણ છે કે આ પ્રોસેસ અને આ નુસ્ખો બંને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। આયુર્વેદ અનુસાર આપણા પગ શરીરનું વાત સેન્ટર માનવામાં આવે છે। ઠંડી હવા, વધારે સ્ટ્રેસ અને નબળા સર્ક્યુલેશનને કારણે વાત દોષ વધી જાય છે અને આ રેમેડી શરીરમાં જમા થયેલા તે જ વાત દોષને ઓછો કરવાનું કામ કરે છે। આ જ કારણથી આ થેરાપી નમનેસ એટલે કે શૂન્યપણા, કોલ્ડ સ્ટફનેસ અને બર્નિંગ જેવી પરેશાનીઓમાં ખૂબ જ ઉત્તમ અસર બતાવે છે। હવે વિડીયોમાં આગળ વધીએ અને સમજીએ કે આ નુસ્ખો શરીરની અંદર કઈ રીતે કામ કરે છે।
તેના ઘટકો આપણે કેટલી માત્રામાં લેવાના છે અને તે આટલો ફાયદો કેવી રીતે આપે છે, આ બધી વાતોને હવે હું તમારી સાથે વિગતવાર ચર્ચા કરવાની છું, જેથી વિડીયોમાં આગળ બન્યા રહો અને ધ્યાનથી જોતા રહો. તો મિત્રો, આ નુસ્ખામાં તમારે માત્ર 3 જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. પહેલી વસ્તુ છે હળવું ગરમથી લઈને થોડું વધારે ગરમ પાણી. બીજી વસ્તુ છે ભીમસેની કપૂર અને ત્રીજી વસ્તુ છે લીંબુ. કપૂર વિશે એક વાત હંમેશા યાદ રાખો કે તમારે માત્ર ભીમસેની કપૂર જ લેવાનો છે, કારણ કે તેને વધારે શુદ્ધ માનવામાં આવે છે અને તેની અસર પણ વધુ સારી જોવા મળે છે. હવે આ નુસ્ખાને તૈયાર કરવાની રીત ખૂબ જ સરળ છે અને કોઈ પણ વ્યક્તિ તેને ઘરે આસાનીથી કરી શકે છે. સૌથી પહેલા તમારે લગભગ 3 થી 4 લીટર પાણી લેવાનું છે અને તેને હળવું ગરમ કરી લેવાનું છે. પાણી તેટલું જ ગરમ હોવું જોઈએ જેટલું તમારા પગ આરામથી સહન કરી શકે, ના તો બહુ વધારે ગરમ કે ના તો એટલું ઠંડુ કે કોઈ અસર જ ન થાય. જ્યારે તમે તમારા પગ આ પાણીમાં નાખો ત્યારે તમને હળવો શેક થતો હોય તેવું લાગવું જોઈએ. બસ તે તાપમાન બિલકુલ યોગ્ય માનવામાં આવે છે. હવે આ પાણીમાં તમારે 1 થી 2 નાના ટુકડા ભીમસેની કપૂરના નાખવાના છે અને અડધું લીંબુ લેવાનું છે. આ વાત ખૂબ જરૂરી છે મિત્રો કે કપૂરની માત્રા વધુ ન હોય, કારણ કે વધારે કપૂર નાખવાથી પગમાં બળતરા કે ઇરિટેશન થઈ શકે છે. હવે એક નાના ટબ કે ડોલમાં આ ગરમ પાણી નાખી દો અને કપૂરને બરાબર પીસીને તેમાં ભેળવી દો. ત્યારબાદ અડધા લીંબુનો રસ પણ આ જ પાણીમાં નીચોવીને નાખી દો, જેથી બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ તૈયાર પાણીમાં તમે તમારા બંને પગ નાખીને આરામથી બેસી જાઓ અને તમારા શરીરને પૂરી રીતે રિલેક્સ થવા દો. આશરે 10 થી 15 મિનિટ સુધી તમારે આ રીતે પગ પાણીમાં રાખવાના છે. આ દરમિયાન તમારા પગમાં બ્લડ ફ્લો ધીમે ધીમે વધવા લાગશે અને નસોને રિલેક્સ થવાનો સમય મળી જાય છે. આનાથી દુખાવો, જકડન, ઝંઝણાટી, પગની બળતરા અને સોજા જેવી સમસ્યાઓમાં તમને જલ્દી રાહત અનુભવવા લાગશે. માત્ર શરીર જ નહીં, પરંતુ આ પ્રોસેસથી તમારું મન પણ શાંત થવા લાગે છે અને રાત્રે ઊંઘ પણ પહેલા કરતાં વધુ ઊંડી આવવા લાગે છે. આ થેરાપીને તમે રોજે રાત્રે સૂતા પહેલા જરૂર અપનાવો. હવે જો તમે ઈચ્છો છો કે તમારી ખાસ પરેશાની મુજબ આ નુસ્ખાને વધુ અસરકારક બનાવવા માટે કેટલીક વૈકલ્પિક વસ્તુઓ પણ તેમાં ઉમેરી શકો છો, જેમ કે જો તમે સાયટિકા, ઘૂંટણના દુખાવા કે નર્વ પેનના નસોના દુખાવા માટે આ નુસ્ખો વાપરી રહ્યા છો, તો તેમાં 1 ટેબલસ્પૂન એપ્સમ સોલ્ટ અથવા તો 1 ટેબલસ્પૂન સિંધવ મીઠું ભેળવી શકો છો. આ સિવાય તમે 1 ટેબલસ્પૂન અજમાને 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને તે પાણીને પણ તમે આ ટબમાં નાખી શકો છો. આનાથી સાયટિકા અને ઘૂંટણના દુખાવામાં તમને વધુ ફાયદો જોવા મળશે. જો તમારી સમસ્યા ન્યુરોપેથી સાથે જોડાયેલી છે, એટલે કે પગના તળિયામાં ખૂબ જ બળતરા કે ઝણઝણાટી રહે છે, તો તમે તેમાં 1 ટેબલસ્પૂન સરકો એટલે કે વિનેગર પણ ઉમેરી શકો છો. ધ્યાન રાખજો મિત્રો, આ બધી વસ્તુઓ વૈકલ્પિક છે, તમારા માટે અનિવાર્ય નથી. તેના વગર પણ જો તમે આ નુસ્ખો અપનાવશો તો તમને ફાયદો ચોક્કસ મળશે, પરંતુ જો આ વધારાની વસ્તુઓ તેમાં ઉમેરવામાં આવે તો તેની અસર થોડી વધી જાય છે. આ થેરાપીને તમે સતત 7 થી 10 દિવસ સુધી દરરોજ ટ્રાય કરો. અવારનવાર આ 10 દિવસની અંદર તમારી પરેશાની ઘણી હદ સુધી ઠીક થવા લાગે છે. છતાં પણ જરૂર જણાય તો ત્યારબાદ તેને રોજ કરવાને બદલે 1 દિવસ છોડીને એટલે કે અઠવાડિયામાં આશરે 3 વાર ઉપયોગ કરો. હવે એક નાની પ્રો ટીપ હું તમને આપવા માંગીશ. જો આ થેરાપી પછી તમે તમારા પગના તળિયામાં હળવું ગરમ તલનું તેલ લગાવીને માલિશ કરી લો છો તો તેનો ફાયદો અનેક ગણો વધી જાય છે. આનાથી ઘૂંટણના દુખાવા અને સાયટિકા જેવી સમસ્યાઓમાં વધુ રાહત મળે છે. જો તમારી પાસે થોડો સમય હોય તો આ સ્ટેપ જરૂર અપનાવો. મિત્રો, આ થેરાપી સાયટિકા એટલે કે એક પગમાં થતા દુખાવા, જેને સામાન્ય ભાષામાં લંગડીનો દુખાવો પણ કહેવામાં આવે છે, તેમાં ખૂબ જ સારી અસર બતાવે છે, કારણ કે તેનાથી બ્લડ ફ્લો વધે છે, કાફ મસલ્સ રિલેક્સ થાય છે અને નસોનું ઇરિટેશન ઓછું થાય છે. પરંતુ દરેક રેમેડીની જેમ આ નુસ્ખાની પણ કેટલીક મર્યાદાઓ છે, જે સમજવી ખૂબ જરૂરી છે. જો તમારી સાયટિકાની તકલીફ ખૂબ જ ગંભીર ડિસ્ક બલ્જ કે નર્વ કમ્પ્રેશનને કારણે છે, જેમ કે L4, L5 કે L5-LS લેવલ પર નસ ખૂબ વધારે દબાઈ ગઈ હોય અને ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી હોય, તો આવા સંજોગોમાં આ નુસ્ખો તે દબાણને સંપૂર્ણ રીતે ખતમ કરી શકતો નથી, પરંતુ થોડી રાહત જરૂર આપી શકે છે.
જો તમારા ઘૂંટણના દુખાવાનું કારણ નબળું સર્ક્યુલેશન કે વાત સંતુલન છે તો આ નુસ્ખો તમને સારો આરામ આપશે. પરંતુ જો તમને ઓસ્ટિયોઆર્થરાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ કે લિગામેન્ટ્સ ઇન્જરી છે તો આ નુસ્ખો આ બીમારીનો કાયમી ઇલાજ નથી. જોકે તેનાથી દુખાવામાં થોડી રાહત મળી શકે છે, પરંતુ અસલી ટ્રીટમેન્ટ તમારે અલગથી લેવી જ પડશે. તો મિત્રો, કુલ મળીને સમજવાની વાત એ છે કે આ રેમેડી બર્નિંગ ફીટ, હળવી ન્યુરોપેથી, નબળા સર્ક્યુલેશન અને થાકેલા પગમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. તે સાયટિકા અને નસોના બ્લોકેજને ઓછું કરવામાં મદદ કરે છે, પરંતુ ગંભીર બીમારીઓને તે સંપૂર્ણપણે મટાડી શકતી નથી. તેથી એ સમજવું જરૂરી છે કે તેનાથી તમને ક્યાં સુધી ફાયદો મળશે. મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.